તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરેન્દ્રનગરમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે, ત્યારે સુરેન્દ્રનગરમાં વહેલી સવારે ઝાકળ વર્ષા થતા શિયાળુ પાકને ફાયદો થશે। તો ઠંડીના ચમકારા વચ્ચે શહેરીજનો સ્થાનિકો કસરત તાપણું કરતા નજરે પડ્યા હતા। સુરેન્દ્રનગરમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। ડિસેમ્બર મહિનાની શરૂઆત થતાં જ ઠંડીમાં વધારો થયો છે। વહેલી સવારે ઝાકળ વર્ષા થતાં જ પાકને ફાયદો થશે। ઠંડીના ચમકારા વચ્ચે શહેરીજનો સ્થાનિકો કસરત તાપણું કરતા નજરે પડ્યા। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। જે રીતે રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે, હજુ પણ 7 તારીખ પછી વધુ ઠંડી પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે। હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। સુરેન્દ્રનગરમાં પણ ઠંડી વધી છે, શું વિગતો છે? ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં જે ઠંડીનો પારો છે તે નીચે જઈ રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાનું સરેરાશ તાપમાન છે તે 15 થી 16 ડિગ્રી નજીક પહોંચી ગયું છે। ત્યારે સુરેન્દ્રનગર શહેરીજનો દ્વારા ગુલાબી ઠંડીનો અહેસાસ કરવામાં આવ્યો છે। વહેલી સવારે સુરેન્દ્રનગર વાસીઓ દ્વારા ઝાકળ વર્ષાનો પણ અહેસાસ કરવામાં આવ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધતાની સાથે તે યુવા વર્ગ હોય તે કસરત કરવા માટે ખુલ્લા મેદાનોમાં જઈ રહ્યું છે। બાગ બગીચામાં વૃદ્ધો છે તે યોગ માટે જઈ રહ્યા છે। આરોગ્યનો ખ્યાલ રાખી અને વિવિધ પ્રકારના યોગ ક્લાસીસો પણ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં શરૂ કરવામાં આવ્યા છે। હજુ પણ વધુ ઠંડી પડવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 7 ડિસેમ્બર બાદ સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠંડી વધવાની શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુલાબી ઠંડી વચ્ચે ઝાકળ વરસાદ થવાના પગલે ખેડૂતોને પણ રવિ પાકમાં સીધો ફાયદો થવાનો છે। હાલની પરિસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લાના જે ખેડૂતો છે તેમના દ્વારા જીરું, વરિયાળી, અજમા સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે। ત્યારે ઝાકળ વરસાદ થતા તે પાકોને પણ ફાયદો થવાની શક્યતાઓ હાલ ખેડૂતો દ્વારા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। શહેરના રાજમાર્ગો ઉપર રનિંગ માટે વહેલી સવારે મહિલાઓ અને યુવા વર્ગ પણ નીકળી રહ્યો છે। ત્યારે ઉલ્લેખનીય છે કે શિયાળાની ઠંડીનો ચમકારો વધતા અને ગુલાબી ઠંડીનો અહેસાસ થતાની સાથે જે કચરિયું હોય છે, અલગ અલગ ખાણીપીણીની ચીજ વસ્તુ હોય છે, આરોગ્યવર્ધક ખાણીપીણીની ચીજ વસ્તુ હોય છે, તેમાં પણ ગરાકીનો છે તે માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને કચરિયાના ભાવમાં પણ હાલ 20% જેટલો વધારો થયો છે। તે છતાં પણ લોકો આવા આરોગ્યવર્ધક કચરિયાનું શિયાળાની સિઝનમાં ખરીદી કરી અને આરોગી રહ્યા હોય તે પ્રકારની સુરેન્દ્રનગર જિલ્લામાં પરિસ્થિતિ સર્જાય છે। હજુ પણ હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ગરમ કપડાઓની બજારમાં પણ હાલ ઠંડી વધવાના કારણે તેજી છે તે જોવા મળી રહી છે। હજુ પણ ઠંડી વધશે ત્યારે હજુ પણ આવા પ્રકારના જે ગરમ કપડા છે તેના ભાવમાં વધારો થશે તે પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુલાબી ઠંડીના અહેસાસ વચ્ચે સુરેન્દ્રનગર વાસીઓ વહેલી સવારથી પોતાના કામકાજે લાગતા પહેલા પણ વિચાર કરી રહ્યા છે અને ખાસ કરીને કામ વગર લોકો 8 વાગ્યા પછી ઘરમાંથી પણ બહાર ન નીકળતા હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સુરેન્દ્રનગર શહેરમાં સર્જાઈ જવા પામ્યા છે। જી જી, આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા